હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે. મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરે ત્યારે તેના મનમાં હોય છે ધોરણ 10 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, કે પોતાનું સારામાં સારું જે પરફોર્મન્સ છે તે વિદ્યાર્થી આ જે ધોરણ 10ની પરીક્ષા હોય છે તેની અંદર આપવાનો પ્રયત્ન કરતો હોય છે. તો ફેબ્રુઆરી-માર્ચ 2026ની અંદર આજે ધોરણ 10ની પરીક્ષા છે તે 26 તારીખથી શરૂ થવાની છે અને 16 માર્ચ સુધી આ જે પરીક્ષા છે તે ચાલવાની છે. તો ધોરણ 10નું જે ટાઈમ ટેબલ છે તે આપણે સૌ જોઈએ, એટલે આપ સૌને તેના વિશે જે છે તે ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને કયું પેપર ક્યારે છે. 26 તારીખને ગુરુવારના રોજ જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમને ગુજરાતીનું પ્રથમ ભાષાનું પેપર હોય છે, જેનો વિષય કોડ હોય છે 01, અને સવારે 10 વાગ્યાથી 1:15 સુધી જે આ પરીક્ષા છે તેનો સમય રહેતો હોય છે. 28 તારીખને શનિવારે વિજ્ઞાનનું જે પેપર છે તે વિદ્યાર્થીઓને રહેશે, જેનો વિષય કોડ છે 11. 4/3 બુધવાર સમાજ વિદ્યા SS સોશિયલ સાયન્સ, જેનો વિષય કોડ 10. ગણિતની અંદર છેલ્લા કેટલાક વર્ષથી જે વિદ્યાર્થીઓને ઓપ્શન આપવામાં આવે છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો, તો જે વિદ્યાર્થીઓની ચોઈસ બેઝિક ગણિતની છે તેમને 6 તારીખને શુક્રવારના રોજ બેઝિક ગણિતનું પેપર રહેશે અને 9 તારીખે સોમવારે સ્ટાન્ડર્ડ ગણિત. બેઝિક ગણિતનો કોડ છે 18, સ્ટાન્ડર્ડ ગણિતનો 12. 11 તારીખને બુધવારે ઇંગ્લિશ અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય ભાષા 16 નંબર. 13 તારીખે જ્યાં ગુજરાતી દ્વિતીય ભાષા લખ્યું છે તે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટેનું પેપર હોય છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને તે પેપર આપવાનું રહેતું નથી. ત્યારબાદ 14 તારીખે જે આ વધારાના વિષયો છે તે છે. 16 તારીખે મોટાભાગે વિદ્યાર્થીઓને સંસ્કૃત જે વિષય છે તે શાળાની અંદર ચાલતો હોય છે, છેલ્લું પેપર 16 તારીખે, જેનો વિષય કોડ છે 17. અને તમામ જે પ્રશ્નપત્રો છે તે 80 માર્કના હશે અને 10:15 જે વિદ્યાર્થીઓને પરીક્ષા હોય છે તે પેપર લખવાનું શરૂ થઈ જતું હોય છે. 10 થી 10:15 જે તેમની પુરવણી હોય છે તેની જે માહિતી છે તે ભરવાની હોય છે. તો ખાસ વિદ્યાર્થીઓ અહીંયા સમજવાની જરૂર છે કે હવે પરીક્ષાને જે સમય છે તે 3 મહિના જેવો અંદાજે રહી છે, એમાં પણ એમને હજુ 9 માસિક એ જે પરીક્ષા છે તે રહેશે. તો વિદ્યાર્થીઓએ જે આવડે છે, જે એમની ક્ષમતા છે તેના ઉપર હવે વધારે ધ્યાન આપવું જોઈએ. જે નથી આવડતું તેના ઉપર હવે વધારે વિચારવું ન જોઈએ, કારણ કે જો જે નથી આવડતું તેને જોવાનો પ્રયત્ન કરશો તો જે આવડે છે તેમાંથી પણ જે ફાયદો લેવાનો છે તે તમે નહીં લઈ શકો. એટલે ખાસ તમારા જીવનનું ખૂબ જ મહત્ત્વનું આ જે વર્ષ છે તે છે, તો ખાસ મહેનત કરો અને તમારું જે પરિણામ છે તે બહુ સારું આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. તમારા થકી તમારા પરિવારનું, તમારી શાળાનું, સમગ્ર ગુજરાત રાજ્યનું, ભારત વર્ષનું, સમગ્ર દુનિયાનું જે નામ છે તે રોશન થાય એવી પ્રાર્થના. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.